હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે આપણે રેડોક્સ પ્રક્રિયા યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક થોડીક ડિસ્કશન કરી લઈએ કે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર આપણે શું ડિસ્કશન્સ લર્ન કરવાની છે. તો શોર્ટમાં આપણે ઓબ્જેક્ટિવ મેન્શન કરેલું છે પ્રસ્તાવના, પછી ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન રિડક્શનમાં ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ, તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા, ઓક્સિડેશન આંકની ગણતરીના નિયમો, એની ગણતરી અને ઓક્સિડેશન આંક અને રેડોક્સ પ્રક્રિયા, પછી ઓક્સિડેશન આંક અને નામકરણ, રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ, પ્રક્રિયાના સમીકરણનું સમતોલન, એની અંદર ઓક્સિડેશન આંક પદ્ધતિ અને ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. એટલા પોઈન્ટ્સ આપણે મેઇનલી આમાં ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં પ્રસ્તાવનામાં મેન્શન કર્યું છે એ પોઈન્ટ્સ જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ત્યાં જો ઓક્સિડેશન થતું હશે તો કમ્પલસરી રિડક્શન પણ હશે જ તે. હવે ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું, તો એની માટે 2-3 અલગ અલગ વ્યાખ્યાઓ છે અને એની ડિસ્કશન આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ કરશું. પણ ટૂંકમાં આપણે એટલું સમજી લઈએ કે ધારી લો કે ઇલેક્ટ્રોનની દૃષ્ટિએ વાત કરીએ તો 2 અલગ અલગ પ્રક્રિયકો જ્યારે પ્રક્રિયામાં ભાગ લે અને કોઈ એક પ્રક્રિયક ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એને ઓક્સિડેશન કહેવાશે. હવે કોઈ પ્રક્રિયક કે કોઈ પરમાણુ કે અણુ છે એ એમનેમ રેન્ડમલી ઇલેક્ટ્રોન મુક્ત ન કરી દે, એને કમ્પલસરી સામે કોઈ ઇલેક્ટ્રોન લેવાવાળું જોઈએ. એટલે કે એક પરમાણુ કે તત્વ છે એ ઇલેક્ટ્રોન બીજા પરમાણુ કે તત્વને આપે તો જ એમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે, અધરવાઇઝ પ્રક્રિયા નહીં થાય. અમુક ખાસ પરિસ્થિતિઓમાં કોઈ બીજા તત્વના સ્વીકાર્યા વગર પણ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે, પણ આપણે અહીંયા રેગ્યુલર પ્રક્રિયાઓની વાત કરીએ છીએ. તો રેગ્યુલર પ્રક્રિયાઓની અંદર 2 અલગ અલગ તત્વો છે એ એકબીજાને ઇલેક્ટ્રોન આપલે કરશે. તો જે આપે એનું ઓક્સિડેશન થયું કહેવાય અને જે સ્વીકારે ઇલેક્ટ્રોન્સ એનું રિડક્શન થયું કહેવાય. તો એના માટે ઓક્સિડેશન થવા માટે કમ્પલસરી રિડક્શન પણ થવું જ જોઈએ. અને એ જ વસ્તુ રિડક્શન માટે પણ લાગુ પડે કે રિડક્શન થતું હોય તો કોઈનું ઓક્સિડેશન પણ થતું જ હોવું જોઈએ. અને જ્યારે બંને પ્રક્રિયાઓ કમ્બાઈન હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. રેડોક્સ એટલે રિડક્શન ઓક્સિડેશનનું કમ્બાઈન નામ છે. તો જ્યારે રેડોક્સ શબ્દ વર્ણવે ત્યારે સમજવાનું કે એમાં રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હશે. તો રસાયણ વિજ્ઞાનમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે અને એમાંથી એક બાબતનું બીજી બાબતમાં પરિવર્તન દર્શાવે છે. તો અહીંયા આપણે મેઇનલી વાત શું કરવાની છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન એકચ્યુઅલમાં શું છે, તો કે પરિવર્તન. અલગ અલગ રસાયણોનું કે અલગ અલગ ટાઈપના તત્વો, સંયોજનોનું વગેરેનું અલગ અલગ પ્રકારે પરિવર્તન થાય એ રસાયણ વિજ્ઞાન કહેવાય. તો પરિવર્તન તો ઘણી બધી અલગ રીતે થઈ શકે, ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના. અહીંયા આપણે મેઇનલી રાસાયણિક પરિવર્તન વિશે ચર્ચા કરશું અને એમાંય તે સ્પેસિફિકલી રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ વિશે. તો અહીંયા પદાર્થોનું પરિવર્તન એકબીજામાં થાય છે અને એ રૂપાંતરણ છે એમાંથી એક અગત્યની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તો ભૌતિક તેમજ જૈવિક બાબતો રેડોક્સ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને આ પ્રક્રિયાઓનો બહોળો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે, જેમ કે ઔદ્યોગિક વિજ્ઞાન, જૈવિક વિજ્ઞાન, પછી ધાતુશાસ્ત્ર, ઔષધ, કૃષિ વગેરે. તો આ મેથડ યુઝ કરીને આપણે મોસ્ટ ઓફ બધી રિએક્શન્સ એક્સપ્લેન કરી શકીએ અને ઘણી બધી પ્રક્રિયાઓ કે રિએક્શન્સ છે એને સોલ્વ પણ કરી શકીએ, જે આ ટૉપિક આ યુનિટની અંદર આગળ આપણે ટૉપિકમાં ડિસ્કશન્સ કરશું. સાથે સાથે આપણને ઘર વપરાશમાં પણ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કે વ્યવસાયિક હેતુ કે બળતણ કે કોસ્ટિક સોડા વગેરેના ઉત્પાદન, એની જેવી અલગ અલગ પદ્ધતિઓમાં પણ આ પ્રક્રિયાઓનો ઉપયોગ થશે. અને તાજેતરમાં હાઇડ્રોજન ઇકોનોમી ઉર્જાના સ્ત્રોત તરીકે અને ઓઝોન હોલ પણ નોંધપાત્ર રેડોક્સ પ્રક્રિયાઓ છે. તો આપણી આસપાસ ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી નથી શકતા. એકચ્યુઅલમાં એ રેડોક્સ પ્રક્રિયાઓ છે પણ આપણને સ્પેસિફિકલી જાણ નથી હોતી કે એ રેડોક્સ પ્રક્રિયાઓ છે. તો આપણે એ બધી પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરશું અને પહેલાં સમજી લઈએ કે રિડક્શન ઓક્સિડેશન ખરેખર છે શું. તો અહીંયા આપણો નેક્સ્ટ મેઇન પોઈન્ટ ફર્સ્ટ ચાલુ થશે, ઓક્સિડેશન અને રિડક્શન. હવે મૂળભૂત રીતે એટલે કે શરૂઆતમાં જ્યારે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે વર્ણવતા હતા. હવે વાતાવરણમાં આપણને ખબર છે કે બીજા નંબરે સૌથી વધારે મળી આવતો વાયુ ઓક્સિજન છે, અરાઉન્ડ 20%. તો એની હાજરીના કારણે અને એની સક્રિયતાના કારણે એ ઘણા બધા તત્વો સાથે જોડાઈ શકે છે. મોસ્ટ ઓફ ધાતુ તત્વો સાથે
ઓક્સિજન છે એ જોડાયેલો જ હોય છે. અમુક જ ધાતુઓ એવી છે કે જે આપણને ધાત્વિય સ્વરૂપે મળે, બાકી મોટાભાગની ધાતુઓ છે ઓક્સિજન સાથે સંયોજન બનાવે છે. અને આ જ કારણે તેઓ સામાન્ય રીતે ઓક્સાઇડના સ્વરૂપમાં જોવા મળે છે. તો નીચે આ જે આપણને અહીંયા વર્ણન કર્યું છે કે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય, તો એ પ્રક્રિયાના ઉદાહરણો મેન્શન કરેલા છે. મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન પર અણુ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે અને સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે અને સલ્ફર અધાતુ છે, તો એવું દર્શાવે છે કે ધાતુ અધાતુ બંને સાથે ઓક્સિજન છે એ યુગ્મીકૃત થઈ શકે છે કે જોડાઈ શકે છે. તો ઓક્સિજન ઉમેરાણો એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખશું. હવે એ જ રીતે નીચે આપણને અન્ય એક્ઝામ્પલ પણ આપેલા છે કે મિથેનનો અણુ અને ઓક્સિજન બંને જોડાઈને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. આ એકચ્યુઅલમાં મિથેનની દહન પ્રક્રિયા છે. એટલે કે મિથેનને જ્યારે આપણે સળગાવીએ ત્યારે મિથેન વાયુ જ્વલનશીલ વાયુ છે, એટલે કે એ વાયુ છે એ સતત સળગે રાખશે, જે રીતે આપણે રસોઈ માટેનો ગેસ યુઝ કરીએ છીએ એ જ રીતે. તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે અને એમાં સાથે સાથે ઉર્જા મુક્ત થશે. એ જ રીતે H2S છે એની પ્રક્રિયા O2 સાથે કરતાં સલ્ફર અને પાણી મળશે. આમાં પણ આપણે H2Sમાંથી S દૂર કરીને ઓક્સિજન ઉમેરો છે. જેમ ઉપર મિથેનમાં આપણે ઓક્સિજન ઉમેરો એ જ રીતે. તો અહીંયા ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા થાય છે, એટલે આ બધી પ્રક્રિયાઓને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખશું. હવે એ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતા હાઇડ્રોજન દૂર થાય છે. તો જ્યારે એવું થતું હોય, એટલે કે ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, તો એ બંને પરિસ્થિતિ અલગ અલગ હોય છતાંય એને ઓક્સિડેશન તરીકે જ ઓળખાય છે. એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું એ ઓક્સિડેશન તરીકે ઓળખાશે. હવે નીચે જણાવેલ પ્રક્રિયાઓમાં મેગ્નેશિયમ ડાયક્લોરિન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરીને ઓક્સિડેશન અનુભવે છે. હવે અહીંયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો ઓક્સિજન તો ક્યાંય છે જ નહીં, અને છતાંય તે મેગ્નેશિયમ માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એવું આપણને દર્શાવ્યું છે. તો પ્રક્રિયામાં થાય છે શું? તો MgF2 સાથે એટલે કે ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને MgF2 બનાવે છે, ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને MgCl2 બનાવે છે, સલ્ફર સાથે પ્રક્રિયા કરીને MgS બનાવે છે. તો અહીંયા ઓક્સિજન ઉમેરાતો નથી કે નથી હાઇડ્રોજન દૂર થતો, તો આને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે કઈ રીતે વર્ણવ્યું? તો ડેફિનેશનમાં કે વ્યાખ્યામાં આપણે ઓક્સિડેશન માટે હજી એક વસ્તુ એડ કરી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવે તેને પણ ઓક્સિડેશન કહેવાય, અથવા કોઈ પદાર્થ છે એનો ઓક્સિડેશન આંક એટલે કે એના પર દર્શાવાતો વીજભાર છે એ વધે તો એને પણ ઓક્સિડેશન કહેવાય. એ બધી ડિટેલ્સમાં આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે એક્ઝામ્પલ આમાં જોઈ લઈએ. તો આપણે ધારો કે પહેલી રિએક્શન છે એનું ઉદાહરણ સાથે વાત કરીએ કે Mgની સાથે ફ્લોરિન જોડાય કઈ રીતે. હવે મેગ્નેશિયમ છે એની આગળ એક્સ્ટ્રા વધારાના 2 ઇલેક્ટ્રોન્સ હશે, તો એ 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો ઓક્સિડેશન આંક +2 થાય, જે શરૂઆતમાં 0 હતો. ઓક્સિડેશન આંક અથવા તો એના પર દર્શાવાતો વીજભાર. અને આપણને ખબર છે કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો પ્રોટોન માટે +1, ઇલેક્ટ્રોન માટે -1 નિશાની આપણે દર્શાવશું. હવે બંને સમાન હોય તો જેટલો પ્લસ વીજભાર એટલો જ માઇનસ વીજભાર, એટલે કુલ 0 થઈ જશે. પણ જો બંને સમાન સંખ્યામાં નહીં હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા અસમાન હોય, ફોર એક્ઝામ્પલ પ્રોટોન 5 છે અને ઇલેક્ટ્રોન 6 છે, તો પ્રોટોન 5 છે એટલે એના માટે આપણે +5 અને ઇલેક્ટ્રોન 6 છે તો એના માટે -6 મૂકશું, એટલે ટોટલ વીજભાર છે એ આપણને -1 મળશે. એ જ રીતે ધારી લો કે પ્રોટોન છે એ 8 છે અને ઇલેક્ટ્રોન છે એ 5 છે, તો પ્રોટોન માટે +8 મૂકીએ, ઇલેક્ટ્રોન માટે -5 મૂકીએ, તો અહીંયા આપેલા પદાર્થનો ઓક્સિડેશન આંક કે વીજભાર +3 થશે. તો મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન્સ ઓછા હશે, એટલે એ 0માંથી +2 બનશે. એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ ક્યાં જશે? એ જશે 2 ફ્લોરિનની અંદર. 2 ફ્લોરિન છે એ બંને ફ્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે કે દરેક ફ્લોરિન છે એ -1 ઓક્સિડેશન આંકમાં હશે, એક ઇલેક્ટ્રોન વધારાનો દાખલ થતા. તો MgF2 છે એમાં Mg છે એ ખરેખર +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને ફ્લોરિન છે એ -1 ઓક્સિડેશન અવસ્થામાં છે. એવા આપણી પાસે 2 ફ્લોરિન છે એટલે કુલ -2 વીજભાર થશે. તો જેટલો +2 એટલો જ -2 વીજભાર છે અને તટસ્થ અણુ મળશે. તો આમ
એમજી અને એફ અહીંયા એકચ્યુઅલમાં Mg2+ અને એફ માઇનસ સ્વરૂપે છે. એટલે અહીંયા આપણે જે તત્વોની ઉપર જે વીજભાર દર્શાવીએ છીએ, જેમ કે Mg માટે +2, એફ માટે -1, એ વીજભારને આપણે ઓક્સિડેશન આંક તરીકે ઓળખશું. એટલે હવે જ્યારે ઓક્સિડેશન આંક એવા શબ્દનો પ્રયોગ થાય એટલે સમજવાનું કે તત્વોની ઉપર દર્શાવાતો વીજભાર, જે ખરેખર શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો તફાવત. હવે અહીંયા આપણે જે રિએક્શન જોઈ એમાં આપણે ઓક્સિડેશન માટેના એક્ઝામ્પલ્સ જોયા. તો ફરીથી એકવાર ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિજન ઉમેરાવો અથવા તો હાઇડ્રોજન દૂર થવો અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવા કે પછી ઓક્સિડેશન આંકમાં થતો વધારો, આ બધા ઓક્સિડેશન જ ગણાશે. તો હવે રિડક્શન એટલે શું? તો રિડક્શન છે એ ઓક્સિજનની વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે કે જેમ ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય, એમ ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય. જેમ હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન કહેવાય, એમ હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવવા ઓક્સિડેશન છે, તો ઇલેક્ટ્રોન સ્વીકારવા રિડક્શન છે. ઓક્સિડેશન આંક વધવો ઓક્સિડેશન છે, તો ઓક્સિડેશન આંક ઘટવો એ રિડક્શન છે. તો રિડક્શન અને ઓક્સિડેશન પરસ્પર વિરુદ્ધ ઘટનાઓ છે. તો ઉપરના એક્ઝામ્પલ્સ છે એ દરેક એક્ઝામ્પલને આપણે રિવર્સમાં જોઈએ, એટલે કે પ્રક્રિયાને આપણે ઊંધી કરીએ. એટલે કે જે નિપજો છે એને આપણે પ્રક્રિયક ધારીએ અને જે પ્રક્રિયકો હતા એને નિપજ ધારીએ. તો એ રીતે ઊંધી પ્રક્રિયાઓ કરશો તો એ દરેક પ્રક્રિયા છે એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે વર્ણવી શકાય. એની સિવાય રિડક્શન પ્રક્રિયાઓના અહીંયા આપણને એક્ઝામ્પલ્સ દર્શાવ્યા છે કે H2 અને O2 બંને જ્યારે પ્રક્રિયા કરીને H2O બનાવે, એટલે કે પાણી બનાવે, ત્યારે એની અંદર કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. તો આપણે વાત કરીએ પહેલાં ઓક્સિડેશન માટે કે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન છે ઉમેરાય છે, એટલે કે હાઇડ્રોજન માટે થયું ઓક્સિડેશન. એ જ રીતે ઓક્સિજન જે છે એમાં હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે કે ઓક્સિજનનું થયું રિડક્શન. હવે અહીંયા હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક 0 થશે, ઓક્સિજનનો પણ ઓક્સિડેશન આંક 0 થશે. જ્યારે H2O બને એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હોય છે, એટલે કે 2 હાઇડ્રોજન ભેગા થઈને ટોટલ +2 આપે. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય છે, એટલે 2 હાઇડ્રોજનનો +2, ઓક્સિજનનો -2 બંને ભેગા થઈને પાણીનો અણુ તટસ્થ બનાવે. તો હાઇડ્રોજન છે એના માટે ઓક્સિડેશન આંકમાં આપણે વધારો જોઈ શકીએ છીએ. ઓક્સિડેશન આંક વધે તો એને ઓક્સિડેશન કહેવાશે. ઓક્સિજન છે એના માટે ઓક્સિડેશન આંક છે એમાં ઘટાડો જોવા મળે છે. ઓક્સિડેશન આંક ઘટે તો એને રિડક્શન કહેવાશે. હવે અહીંયા હું એવું ધારી લઉં છું કે તમે અમુક જે બેઝિક કોન્સેપ્ટ છે એ ઓલરેડી લર્ન કરી લીધા હશે. છતાંય તે જો ઓક્સિડેશન આંક બાબતે કે અમુક જે બેઝિક કોન્સેપ્ટ જે અગાઉના યુનિટ્સમાં ડિસ્કશનમાં લેવાઈ ગયેલા હોય એ ડિસ્કશન એ સપોઝ કે કોઈ પોઈન્ટ એવો હોય જે અત્યારે અહીંયા હું મેન્શન કરું છું પણ એની વિશે સમજાવતો નથી, એ એવું ધારીને નથી સમજાવતો કે તમે ઓલરેડી એ ભણી ગયા હશો. છતાંય તે જો કોઈ કન્ફ્યુઝન જણાય તો મને પૂછી શકો છો, બરાબર? મને એના માટે તમે ક્વેશ્ચન છે એ સેન્ડ કરી શકો છો અને એના રિલેટેડ ક્વેરીઝ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કશનમાં લઈ શકીએ. તો જેટલું જલ્દી તમારું કન્ફ્યુઝન ક્લિયર કરશો એટલું જ તમે વધારે યુનિટની અંદર કોન્સન્ટ્રેટ કરી શકશો. તો જો કોઈ કન્ફ્યુઝન હોય કોઈ બેઝિક ટોપિક્સમાં કે અત્યારે હું જે વસ્તુ વર્ણન કરું છું એની અંદર કોઈ વસ્તુ તમને એવી લાગે કે આ જે શબ્દનો પ્રયોગ કર્યો અથવા તો મેં હાઇડ્રોજન માટે 0 ઓક્સિડેશન આંક, ઓક્સિજન માટે 0 ઓક્સિડેશન આંક અને પાણીની અંદર હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 શું કામ કર્યા, એવા કોઈ પોઈન્ટ કે મુદ્દા બાબતે કંઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો. જેટલું જલ્દી પૂછશો એટલું જ જલ્દી આપણે એનું સોલ્યુશન કરી શકશું. તો હવે આગળ વધીએ કે અહીંયા આપણને બીજું એક્ઝામ્પલ આપેલું છે H2Cl2 માટે. એમાંથી HCl બને તો H2 અને Cl2 બંનેના ઓક્સિડેશન આંક 0 0 હશે અને એમાંથી HCl બને એમાં હાઇડ્રોજન +1 છે, Cl -1 છે, જેમ આપણે પાણી માટે જોયું એ જ રીતે સેમ પ્રક્રિયા થશે. તો ક્લોરીનની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે એટલે ક્લોરીનનું રિડક્શન થયું. હાઇડ્રોજનની અંદર ક્લોરીન ઉમેરાય છે, ઓક્સિજન નથી ઉમેરાતો, છતાંય તેનું ઓક્સિડેશન આપણને મેન્શન કર્યું છે કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વધશે, 0માંથી +1 થાય છે એટલે એના માટે એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગણાય. ત્યારબાદ એલ્યુમિનિયમ અને Cr2O3 એની માટે અહીંયા પ્રક્રિયા દર્શાવી કે બંને ઓક્સિજનની અરસપરસ અદલાબદલી કરશે.
ક્રોમિયમમાંથી એલ્યુમિનિયમમાં ઓક્સિજન જશે અને Al2O3 બનશે અને ક્રોમિયમ ધાતુ મળશે. તો અહીંયા એલ્યુમિનિયમ છે એમાં ઓક્સિજન ઉમેરાણું એટલે એનું ઓક્સિડેશન થયું અને ક્રોમિયમમાંથી ઓક્સિજન દૂર થયું એટલા માટે એનું રિડક્શન થયું. એ જ રીતે એલ્યુમિનિયમ અને Fe3O4 આની અંદર પણ સેમ પ્રોસિજર. એલ્યુમિનિયમ ઓક્સિજન સ્વીકારે છે એટલે એના માટે ઓક્સિડેશન, Fe3O4 ગુમાવે છે એટલે એના માટે રિડક્શન. તો જે પદાર્થ ઓક્સિજન આપે અથવા તો હાઇડ્રોજન મેળવે તેને ઓક્સિડેશન કરતા કહે છે. એટલે કે ઓક્સિડેશન કરતા હશે એ ખરેખર પોતે રિડ્યુસ થતું હશે એટલે કે એનું પોતાનું રિડક્શન થતું હશે. અહીંયા આપણને એવું કીધું કે જે પદાર્થ ઓક્સિજન આપે એટલે શું થયું? ઓક્સિજન ગુમાવશે. અહીંયા આપણે ઉપર રિએક્શનમાં જોઈએ કે એલ્યુમિનિયમ અને Fe3O4 છે, એમાંથી Fe3O4 છે એ ઓક્સિજન આપે છે એલ્યુમિનિયમને. તો Fe3O4 છે એ ઓક્સિડેશન કરતા કહેવાશે. હવે જે Fe3O4 છે એનું પોતાનું શું થયું? એનું થશે રિડક્શન. તો જે ઓક્સિડેશન કરતા હશે એ પોતે રિડક્શન અનુભવશે અને એ જ રીતે જે પદાર્થ છે એનું ઓક્સિડેશન થતું હશે એ રિડક્શન કરતા તરીકે વર્ણવાશે. તો અહીંયા આપણને મેન્શન કર્યું છે કે ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થાય છે. ઉપરની પ્રક્રિયામાં ઓક્સિજન, ક્લોરિન, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને ફેરસોફેરિક ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. અને પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ હાઇડ્રોજન આપે અથવા તો ઓક્સિજન મેળવે એને રિડક્શન કરતા પદાર્થ કહે છે અને રિડક્શન કરતા પદાર્થ છે એનું ઓક્સિડેશન થશે. તો ઉપરની પ્રક્રિયામાં હાઇડ્રોજન, એલ્યુમિનિયમ બંને રિડક્શન કરતા પદાર્થો છે અને એનું પોતાનું ઓક્સિડેશન થશે. તો પૂર્ણ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન કરતાનું રિડક્શન અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય છે. આથી પારસ્પરિક ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને બધી જ પ્રક્રિયાઓમાં ઓક્સિજન અથવા હાઇડ્રોજન ભાગ લેતા ન હોય તેવી રેડોક્સ પ્રક્રિયાઓને સમજાવવા માટે આપણે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે, જેની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. કેમ કે અહીંયા સુધીમાં કોઈ બેઝિક કોન્સેપ્ટમાં કન્ફ્યુઝન હોય તો પહેલાં તમે મને પૂછી લો, જેથી કરીને તમે યુનિટમાં સાથે ધ્યાન આપી શકો. તો બને ત્યાં સુધી જેટલું બને એટલું જલ્દી કોઈ ક્વેરીઝ હોય કે જે ટૉપિક્સમાં આપણે આગળ શીખવા માટે જરૂરી છે એવા કોઈ મુદ્દા જો તમને હજી આઈડિયા ન હોય તો એના વિશે મને પૂછી લો, જેથી કરીને આગળ તમે સાથે રહી શકો. થેન્ક યુ.